ની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આમ તો દર વર્ષની માફક સફાઈ, પાણી, સ્વાસ્થ્ય, ક્રાઉડ મેનેજમેન્ટ, લાઇટિંગ, આ બધા જ જેટલા વિભાગો છે દરેક વિભાગ ઉપર મંદિર પૂરતું ધ્યાન આપે છે અને જે પણ ત્રુટિ હોય એને અમે સુધારી લઈએ છીએ। સરકારશ્રી પ્રશાસન દ્વારા પણ થઈ છે, એની અંદર પણ જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે એમાં પણ અમે સહભાગી થયા છીએ। મંદિર દ્વારા હંમેશા પ્રસાદની ડિમાન્ડ વધારે રહેતી હોય છે, તો સુખડીનો પ્રસાદ પણ દરરોજ ભાવિક ભક્તોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેનું પણ આયોજન સારી રીતે થયું છે, જેથી કરીને અમને તકલીફ નહીં પડે। 19 તારીખથી 3-4 સુધી લગભગ 15 દિવસ સુધી આ મેળા માટે અમે રાઉન્ડ ધ ક્લોક બસોનું આયોજન કરેલું છે। વધુમાં આ વખતે જે છૂટા પૈસાની મગજમારી થતી હતી એના કારણે અમે પરચુરણ તો રાખ્યું જ છે, એમ છતાં પણ યુપીઆઈ જે નવા EBTM મશીનો આવ્યા છે કે જેમાં તમે સ્કેન કરી અને યુપીઆઈ પેમેન્ટ કરી શકો એવા મશીનો જ અમે આ વખતે ત્યાં નવા ઉપયોગમાં લેવાના છીએ, એટલે મુસાફરોને પણ પૈસા આપવામાં અનુકૂળતા રહે। આ વર્ષે પણ પૂર્વ આયોજન તરીકે અમે બધા વિભાગની એક પૂર્વ તૈયારીની બેઠક કરી હતી। તમામ જગ્યાઓ ઉપર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ 24 કલાક રહેશે, પોલીસનું ચુસ્ત બંદોબસ્ત આખા રૂટ ઉપર રહેશે। આ સિવાય નોડલ અધિકારીની પણ અમે નિમણૂક કરી છે, જે તમામ જે આયોજન છે સ્થળ ઉપર એની નિગરાની રાખશે। નીચેથી ઉપર સુધી જવા માટે બધી જગ્યાઓ પર પ્રોપર લાઇટિંગ વ્યવસ્થા, RNB દ્વારા પ્રોપર બેરિકેડિંગ, જેથી ઇવન રાત્રે જે શ્રદ્ધાળુઓ આવે એમને કોઈ તકલીફ ના પડે આ પ્રકારની વ્યવસ્થા તંત્રે કરી છે। ઉપર જે ચાલીને લોકો જાય છે એના માટે પીવાની વ્યવસ્થા NGOsના માધ્યમથી અને જે પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટ છે એમની સાથે પણ સંકલન કરીને અમે આ પ્રકારની વ્યવસ્થા કરી છે।